ગુજરાતમાં કહેવાય છે કાયદો બધા માટે સમાન છે, પણ શું ખરેખર એવું છે ખરી? કે પછી જો તમે ધારાસભ્ય હોય તો કાયદાની કલમો તમારા આંગણે આવીને નમી જતી હોય છે? આવી જ કંઈ ઘટના બની છે હળવદમાં, જ્યાં પાલ આંબલિયા દ્વારા મોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાલ આંબલિયાએ હળવદ વટામણ 765 કિલોવોટ જે વીજ લાઇનનો પ્રોજેક્ટને લઈ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેમાં પ્રોજેક્ટમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાની જમીન બચાવવા માટે ગફલાઓ કરવામાં આવી રહ્યા છે. પાલ આંબલિયા મુજબના આક્ષેપો છે તે મુજબ આપણે જો વાત કરીએ, આ આંકડાઓ અને તારીખો તમે ધ્યાનથી સાંભળજો. વઢવાણની જમીન સર્વે નંબર 2602. આ જમીન માટે વીજ લાઇનનું સરકારી ગેજેટ પ્રસિદ્ધ થાય છે 31 જાન્યુઆરી 2025ના રોજ, અને નિયમ મુજબ ગેજેટ આવ્યા પછી એ જમીન પર કોઈ ફેરફાર કરી શકાય નહીં. છતાં જમીનનો એને કરવા માટે ઓનલાઈન અરજી થાય છે. 4 માર્ચ 2025ના રોજ એક નવાઈની વાત તો જુઓ, માત્ર એક જ મહિનામાં એટલે કે 3 એપ્રિલ 2025ના રોજ આ એને જમીન એને પણ થઈ જાય છે. સામાન્ય ખેડૂત એને માટે કચેરીઓના ધક્કા ખાતા વર્ષો વીતી જાય છે, તો અહીં આવી જ કંઈ જાદુઈ છડી ફરી કે ગેજેટ પછી ફટાફટ મંજૂરી મળી ગઈ ધારાસભ્ય સાહેબને. સાંભળીએ પાલ આંબલિયા વિષયને લઈને વધુમાં શું આક્ષેપો કર્યા છે. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વીજ લાઈનો નીકળે છે, અને એમાં આજે ખાસ એક વીજ લાઈનની વાત કરવી છે. હળવદ વટામણ 765 કેવી, અને આ લાઈન પસાર કરે છે મેસર્સ પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ. આ લાઈન પસાર કરવા માટે એ ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં 13/4/2024ના રોજ જાહેરાત આપે છે, અને એ જાહેરાત પછી 31/1/2025ના રોજ એ નોટિફિકેશન ભારત સરકાર દ્વારા આ નોટિફિકેશન આવે છે, જાહેરનામું આવે છે, અને એ મુજબ આ વિસ્તારના ખેડૂતોને કંપની 1/5/2025ના રોજ નોટિસ આપે છે. એવી જ રીતે કલેક્ટર 5/6/2025 અને 11/6/2025ના રોજ નોટિસ આપે છે, અને છેલ્લે કલેક્ટર 17/6/2025ના રોજ એના માટે હુકમ કરે છે. આ એની હુકમની કોપી રહી, આ એ હુકમની કોપી છે. તો આમાં તમે પૂછશો કે આમાં નવું શું છે? નવું એ છે કે આ લાઈનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા, જેનું આ કાગળમાં 7 નંબર ઉપર નામ છે, અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે, અને એવો ખેડૂતોનો દાવો છે. અને એ ફોટામાં પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે, એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે, એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજ લાઈન પસાર થશે, એનો કોરિડોર અને એના પોલનું બધી જ વિગત આની અંદર છે. ત્યારે વિસંગતતા એ આમાં ઊભી થઈ છે કે 1/5/2025ની કંપનીની નોટિસ, કે ત્યાર પછી કલેક્ટરની નોટિસ, કે ત્યાર પછી કલેક્ટરનો હુકમ, આમાં ક્યાંય પ્રકાશભાઈ વરમોરાનું નામ નથી. એટલે ત્યાંના ખેડૂતોએ અંદર ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો, તો ખબર પડી કે એ જ ખેતરનું પ્રકાશભાઈએ તો બિનખેતી કરાવી નાખ્યું છે. અને બિનખેતી ક્યારે કરાવ્યું હતા કે જાહેરનામું હતું 31 જાન્યુઆરી 2025નું, અને ત્યાર પછી આ જે એને થયું, એનો જે હુકમ થયો અને હુકમની જે નોંધ પડી, એની અંદર લખ્યું છે કે આ અરજી જે છે એ બિનખેતી મેળવવા તારીખ 4/3/2025ના રોજ ઓનલાઈન અરજીથી માગણી કરે છે, અને 3/4/2025ના રોજ હુકમ ક્રમાંક નંબર 273/08/05/048/02025 મુજબ એ બિનખેતીનો હુકમ થાય છે, અને એની આ નોંધ પડી છે. આ નોંધ એની અંદર ખેડૂતોએ મને મોકલી છે. તો સવાલ એ છે કે જાહેરનામું આવ્યા પછી સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિનખેતી થાય નહીં, તો 31 જાન્યુઆરી 2025ના રોજ આ જાહેરનામું હતું, તો 3/4/2025 એટલે કે ત્યાર પછીના 3 મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું? સવાલ નંબર 1. સવાલ નંબર 2, આ 3/4/2025ના રોજ જાહેરનામું થયા પછી
જે ખેડૂતોને નોટિસ મળી, અલગ અલગ જે કંપનીએ નોટિસો આપી, એ કંપનીએ મેં અગાઉ કહ્યું એમ 1/5/2025 રોજ કંપનીએ નોટિસ આપી, 5/6 અને 11/6 રોજ કલેક્ટરે નોટિસ આપી. તો એમાંથી પ્રકાશભાઈ વરમોરાના આ ખેતરના સર્વે નંબર સાથે એમનું આખું ઉડી કેવી રીતે ગયું અને 17/6/2025 રોજ કલેક્ટરે જે હુકમ કર્યો, આ હુકમ ઉડી કેવી રીતે ગયો, હુકમની અંદર પ્રકાશભાઈનું નામ ઉડી કેવી રીતે ગયું. હવે સામાન્ય રીતે આવો જ કેસ ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ સાથે થયો. ભાણજીભાઈનું ખેતર જાહેરનામા પહેલાં એનું ખેતર બિનખેતી થઈ ગયેલું હતું, પણ તેમ છતાંય કલેક્ટરની નોટિસમાં એમનું નામ અત્યારે આવે છે. હવે હુકમ શું કરે છે એ જોવાનું છે, પણ ધારાસભ્ય માટે અલગ નિયમો અને ખેડૂતો માટે અલગ નિયમો. આવું શા માટે? આવું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સવાલો અત્યારે થાય છે. આ લિસ્ટમાં 7 નંબરના ક્રમમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પ્રકાશ વરમોરા MLA ફાઉન્ડ NAS પર ડિસ્કશન. અને આ ડિસ્કશન એટલે કે કંઈક ચર્ચાની વાત છે, જેમાં આધારે આ જમીન ખાસ ટ્રીટમેન્ટ મળી રહ્યું એ ધારાસભ્યને એક અલગ જ પ્રકારની. શું વગદાર લોકો માટે વહીવટીતંત્રના નિયમો અલગ હોતા હોય છે? ભેદભાવની હદ તો ત્યારે વધી રહે છે જ્યારે આપણે ટંકારાના જબલપુર ગામના ખેડૂતોની સ્થિતિ જોઈએ છે. જબલપુરના ખેડૂતો ભાણજીભાઈની જમીન તો ગેજેટ નોટિફિકેશન પહેલાં એને થયેલી છે, છતાં કલેક્ટરની નોટિસમાં તેમનું નામ નથી. તો પછી ધારાસભ્યના ખિસ્સામાં કલેક્ટરની નોટિસમાંથી નામ બાકાત કેવી રીતે થયું? જો કાયદો એક હોય તો જબલપુરના ખેડૂત માટે અલગ અને ધારાસભ્ય માટે અલગ કેમ? શું કલેક્ટર કચેરી માત્ર સામાન્ય ખેડૂતોને નોટિસ આપવા માટે જ બની ગઈ છે? એક ખેડૂતનો આક્રોશ વ્યાજબી છે અને પુરાવા કહી રહ્યા છે કે ક્યાંક તો કંઈક રંધાઈ રહ્યું છે. આશા રાખી સરકાર અને કલેક્ટરના મામલે મૌન તોડશે અને કાર્યવાહી કરવામાં આવશે. આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.